शिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सहना भवतु सहनो भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैककर्मणे तत्पादाम्बुरुहद्वन्द्व सेवा निर्मलचेतसां सुखबोधाय तत्त्वस्य विवेकोऽयं विधीयते। यद्वा अंतकालः प्राणस्य वियोगस्तु प्रसीदतः तस्मिन् काले अपि न भ्रान्तिर्गतयाः पुनरागमनः पुनरागमः। अंतकाल चर्चा गईकाल આપણે જોઈ। અંતકાલ અંત એટલે પૂર્ણાહુતિ, એન્ડ ધી એન્ડ। રૂટીનમાં આપણે જે અર્થ કરીએ ધી એન્ડ, એને અહીંયા ગ્રંથકારે પંચદશીકારે ખૂબ સરસ મજાનો અર્થ આપ્યો। અંતકાલે એટલે અંત થઈ જાય છે અવિદ્યાનો, અવિદ્યાનો અંત થઈ જાય છે। એ વાક્યમાં શું સમાયેલું છે? બીજું વાક્ય, હા, જ્ઞાન થાય ત્યારે અવિદ્યાનો અંત થઈ જાય છે। અંતકાલે એવો સમય કે જ્યાં જ્ઞાન થાય છે અને જ્ઞાનની સાથે જ અવિદ્યા નાશ પામે છે। બે એકારે થાય, મુક્તિ અને બંધન, બંધનમાંથી મુક્તિ અને મોક્ષ, બોથ વિલ હેપન ટુગેધર। મોક્ષ મુક્તિ, બરાબર? મોક્ષ એટલે મુક્તિ। શેમાંથી મુક્તિ? બંધનમાંથી। તો બંધનમાંથી મુક્તિ અને અમૃત તત્વની પ્રાપ્તિ, ઇટ વિલ હેપન ટુગેધર, સાથે સાથે થાય। અંતકાલે જે શબ્દ છે ને અહીંયા, આ અર્થ છે એ આના સિવાય તમને ક્યાંય જોવા નહીં મળે। આઈ એમ ડેફિનેટલી સે, આટલા શાસ્ત્રોનું અધ્યયન કર્યું પણ અંતકાલનો જે અર્થ આમને કર્યો છે પંચદશીકારે, એના માટે તો ભણીએ છીએ આપણે। અધરવાઇઝ આ બધું આપણે જોઈ ગયા છે, ભણી ગયા છે, પણ એ જે રીતે એક્સપ્લેન કરે છે, જે રીતે મુદ્દાઓ લઈને આવે છે, ઇટ્સ અમેઝિંગ, અમેઝિંગ। મને લાગે કે આ ગ્રંથને કોઈ પણ મિસ ન કરવો જોઈએ। હા, એટલું ચોક્કસ કે આ ગ્રંથ બધું ભણ્યા પછી ભણાય અને બધું ભણ્યા પછી ભણાવાય। ભણાવાય તો બહુ આગો રહ્યો। તમે ઉપનિષદની વાત આવે કે અવાજ, બાંસુરી એટલે શું? એટલે શું બાંસુરી એટલે શું? હું એટલા માટે બેઠો છું કે તમને જેની કલ્પના ન હોય ને એવા જ અર્થ આપો, છતાં તમે એટલે રમવા દો, પ્લે। બાંસુરી એટલે શું? હા, બસ એ જ કહું છું, જરા ખંખેરો, હાલો દિયો જવાબ। ચતુર વિચાર કરો, ચતુર મુનિ કરો વિચાર। બાંસુરી એટલે શું? શબ્દરૂપી, હા, ગુડ ટ્રાય। હાલો બે જણા પાછા, ઈ, હા બરાબર, પાકું। બીજી તમે કયો
એક આ બાંસુરી ભગવાન વગાડી આઈ રહી કે જો દ્વારકા દેવીજી, અને બીજી તમે કયો ઈ બાંસુરી કેમ છે બાકી જવાબ ખોટો હોય તો કયો કાંઈ. બરાબર છે જવાબ, ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. બાંસુરી એટલે શું? બંસરી એટલે શું? વાહ, થોડોક ઘણો બધો સાચો જવાબ છે. થોડુંક જ, બસ એક જ સ્ટેપ બાકી રહી ગયું છે. ભગવાનને મુખે લાગેલી છે, ભગવાનને અતિ પ્યારી છે તે. ન થાય મેડમ, કારણ કે હવે તમને આ બધું વાંચવા મળશે. બધું ક્યારે ખબર છે? 21 તારીખે મળશે વાંચવા તમને. 21 તારીખે. એટલે હું કઈ કહેતો ને જવાબ નહીં આપું. 21 તારીખે તમને બધા વાંચી લેજો, તમને મળશે વાંચવા. બાંસુરી એટલે શું? અધિક માસ શરૂ થાય છે 18 તારીખથી. એમાં સ્વામીજી સમજાવશે બાંસુરી એટલે ભક્તિ. કેવી રીતે ખબર છે? ભક્તિ એટલે શું? ભક્તિની વ્યાખ્યા, ભક્તિમ વ્યાખ્યા શ્યામ યાદ છે? અથા તો ભક્તિમ વ્યાખ્યા શ્યામ, પછી પરમ પ્રેમાસ્પદ અમૃત સ્વરૂપશ્ચ, યાદ છે? નારદ ભક્તિ સૂત્રમાં આવ્યું હતું ને, તેમાં અમૃત સ્વરૂપા, અમૃત સ્વરૂપાશ્ચ. ભક્તિ અમૃત સ્વરૂપા કેમ છે? તો કે ભગવાને વૃંદાવનમાં જઈ, સ્ટોરી સમજવા જેવી છે કે બહુ જબરજસ્ત સ્ટોરી છે. ખબર પડે કે બાંસુરી એટલે શું. વૃંદાવનમાં ભગવાન ગયા અને લીલા કરતા હતા. એ ભાવ એવો આવે, આપણે ભણ્યા કાંઈ નથી, પણ ડૉક્ટર થયાનો ભાવ આવે કે ઓપરેશન આપણે કરતા હોય તો કેવું લાગે, આવું જ કરતા હોય. ઓમ. તો આવો આત્મ સ્વરૂપાશ્ચ, એમાં ભક્તિ એ અમૃત સ્વરૂપા કીધી. એની સ્ટોરી એવી છે કે વૃંદાવનમાં ભગવાન લીલા કરતા હતા, સોરી ગોકુળમાં, અને ભગવાન વૃંદાવનમાં, મહારાષ્ટ્ર તો વૃંદાવનમાં જ રહી છે. તો ભગવાને રાધા રાધા કહી અને તન્મય થઈ ગયા ભગવાન. રાધા રાધા એટલે એવા તન્મય થઈ ગયા, એવા તન્મય થઈ ગયા. પછી ભગવાનને ભાન આવ્યું અને ભગવાનની અંદરથી સંગીત પ્રગટ થયું. એવું જબરજસ્ત સંગીત પ્રગટ થયું, એવું પ્રગટ થયું કે એ વાગવા માંડ્યું, અને એને કારણે આખું વિશ્વ ડોલવા લાગ્યું. સરસ્વતી દેવી પ્રભાવિત થયા અને આવ્યા વૃંદાવન કે મને તમારી દાસી તરીકે સ્વીકારો. ભગવાન કે ના, તિરસ્કાર કર્યો સરસ્વતી દેવી. સરસ્વતી દેવી ત્યાં જળ થઈ ગયા, વાંસ થઈ ગયા. અને એ જે વાંસ થઈ ગયા સરસ્વતી દેવી, એના ટુકડામાંથી જે વાંસળી બની, એને ભગવાને પોતાના અધર ઉપર રાખી અને વાંસળી વગાડી. કારણ કે પોતાની જ સરસ્વતી દેવી, એને પોતે જ ભગવાન એને તિરસ્કાર કરે, ભગવાન એને જ સ્વીકારી. અને ભક્તિ છે એ આવી છે, તમે ભક્તિ છે એ ભગવાનનું પોતાનું સ્વરૂપ છે ભક્તિ. તો ટોપિક છે નારદ ભક્તિ સૂત્ર. મજા આવે ને? એટલે તો કહું છું, આ તો તમને લાગે કે તમે વિચારો છો, પણ તમે વિચારતા, તમે સમજો છો પણ સમજતા નથી. તો આ વાંસળીની કથા કચ્છ મિત્ર વાંચવા મળશે તમને. અધિક માસમાં લેખ તૈયાર થાય છે બધા, એ સ્ટોરી આવી આજ. એટલે વાંસળી ક્યાંથી આવી આપણે ચર્ચામાં? હા, ન બજેગી બાંસુરી. હવે બરાબર, હા બરાબર છે, એ બરાબર. અહીંયા જ છો. ગુડ ગુડ, વેરી ગુડ. તો આપણે અંતકાલની ચર્ચા ગઈકાલે કરી. પછી હવે આગળ જોઈએ. એ વિષયને વધારે સ્પષ્ટ કરે છે કે જ્ઞાનીને જ્ઞાન થઈ જાય અને પછી એને કોરોના થાય તો શું થાય? જ્ઞાનનું શું થાય? જ્ઞાન થઈ ગયું પણ કોરોના લાગ્યું અને ઓક્સિજન ઉપર છે ને વેન્ટિલેટર ઉપર આ પહોંચી ગયા છે ને હવે લાગે છે કે હવે તો જવું છે, બુજવા ઉપર છે દીવો. પણ જ્ઞાની છે તે જ્ઞાનનું થાય શું?
કારણ કે ભગવાને કીધું કે અંતકાલે મામે અનુસ્મર, મને સ્મરણ કરીશ તો તારા બીજા જન્મમાં ગતિ થશે. પણ હવે આ જ્ઞાનીને છેલ્લે વેન્ટિલેટર પર રાખ્યા છે અને છેલ્લી ઘડીએ એ વેન્ટિલેટર યાદ આવે કે ભગવાન યાદ આવે તો શું થાય એની ચર્ચા કરે છે કે જ્ઞાનીને રોગ આવે તો પછી જ્ઞાનનું થાય શું? નિરોગ ઉપવિષ્ટો વા રુગ્ણો વા વિલુંઠ ભુવિ મૂર્છિતો વા ત્યજેત વેશ પ્રાણાન ભ્રાંતિર ન સર્વથા. આ બ્રહ્મવેતા રોગ રહિત હોઈને બેઠા બેઠા હોય, પ્રાણ છોડતી વખતે બ્રહ્મવેતા એ ઘરે બેઠા હોય ખુરશીમાં, અથવા રોગયુક્ત થઈને ભૂમિ ઉપર આળોટતા હોય, ભયંકર દુખાવો હોય કિડનીનો, સ્ટોનનો, અને છેલ્લો સમય હોય ની આડોટતા હોય રોડ ઉપર, કોઈ લઈ જનારું ન હોય. તેમજ મૂર્છા આવીને પ્રાણનો ત્યાગ કરે, એકદમ અનકોન્શિયસ થઈ જાય. સ્વામીજી અનકોન્શિયસ થઈ ગયા, પૂજ્ય સ્વામીજી અમારા ગણેશ ચતુર્થીના દિવસે પછી શરીર છોડ્યું એને સ્વામીજી અનકોન્શિયસ થઈ ગયા. અને પછી 5 દિવસ રહ્યા, 3 દિવસ અનકોન્શિયસ થયા, પછી 4 દિવસ રહ્યા, 4 દિવસ રહ્યા. તો અનકોન્શિયસ થઈ ગયા. હવે બુદ્ધિ તો જ્ઞાન અંદર બુદ્ધિ જાગૃત જ નહીં, કોન્શિયસ જ વયું ગયું. હું બ્રહ્મ છું ને હું મુક્ત છું ને એવા બધા વિચારો ક્યાંથી આવ્યો? બુદ્ધિ હોય તો આવે, તો બધું વયું ગયું. તો એના જ્ઞાનનું શું થાય? તો કે છે કે તેના દેહાદિમાં આત્માની અને જગતમાં સત્યની ભ્રાંતિ કદી પણ થતી નથી. ભલે એને રોગ થઈ ગયો હોય, ભલે એને મૂર્છા આવી ગઈ હોય, ભલે એને કાંઈ યાદ ન આવે, બધું ભૂલાઈ જાય, કાંઈ વાંધો નહીં, ભલે ભૂલાઈ જાય. પણ એકવાર જ્ઞાન થયું તે થયું, એ કોઈ દિવસ જાય નહીં. એટલે પછી એને હું દેહ છું કે જગત સત્ય છે એ કદી ફરી એને આવતું નથી. તમને ગમે તેટલું થઈ જાય, પણ હવે તમને આત્મા હું બ્રહ્મ છું એ ધારો કે હજી પણ તમને ન સમજાય, પણ તમે એટલું તો કહી શકો કે હું દેહ નથી. એ તો તમને એમાં કોઈ ડાઉટ જ નહીં થાય કે હું દેહ નથી, એ તો ક્લિયર છે કે હું દેહ નથી. પણ બ્રહ્મ કેવો છો મને ખબર નથી. પછી કે છે દ્રઢ થયેલું જ્ઞાન કોઈ પણ નિમિત્તથી નાશ પામતું નથી, એ સમજવા જેવું છે. હવે પ્રશ્ન અહીં થાય કે ધારો કે તમે મેડિકલમાં ભણતા હો અને લાસ્ટ યરમાં હો, ડિગ્રી મળવાની જ હોય અને શરીર છૂટી જાય સપોઝ, અને પછી 3 વર્ષ પિતૃલોકમાં રહ્યો અને 4થા વર્ષે કોકના ઘરે તમારો જન્મ થાય, જન્મ થઈને બહાર આવો, પછી શું ભણવાનું ચાલુ કરો? એકડી એક નહીં હો, એ ફોર એપલ. મેડિકલના છેલ્લા વર્ષમાં કેવડું, 12 સાયન્સમાં કેવડા ટકા હોય, એ કરીને મેડિકલમાં ભણવા ગયા અને ભણીને છેલ્લું વર્ષ અને ત્યાં સર છૂટી ગયું, કોરોનામાં ગયા ભાઈ. શું થાય જ્ઞાન? મેડિકલ સુધી ભણ્યાનું જ્ઞાનનું શું થાય? બીજા જન્મમાં સાથે આવે તો પછી પેલું જન્મમાં ભણવું પડે કે ન ભણવું પડે? એ ફોર એપલ કરવું પડે એમ? પછી ગુજરાતી, સંસ્કૃત, ઇંગ્લિશ ભણવું પડે, પછી પાસ કરવું પડે ધોરણ? અધ્યાત્મના જ્ઞાનમાં આમ ન થાય. તમે કોઈ ભણતા નથી અધ્યાત્મનું જ્ઞાન, પણ આ જ્ઞાન છે ને, હું એટલે ભાર મૂકું છું કે આ જ્ઞાન ભેગું હાલશે. પણ સામેથી અમને સમજાતું નથી, બેસો. ગુજરાતી ભાષામાં કોઈક બોલીને આપણે ન સમજાય તો હવે તો પાણી બધા તળાવમાં આવી ગયા છે. હે બીજી વાર છલી ગયો અમારો અભિસર, બીજી વાર ઓગનાઈ ગયું. અરે મસ્ત પાણી છે, લીલું છે. અરે ગુજરાતી ભાષામાં બોલીને આપણે ટપો ન પડે તો કેમ હાલે? 1 વાર બેસો, 2 વાર બેસો, 4 વાર બેસો, ધીમે 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 પછી આવવાનું મન થશે કે ના ના ક્લાસ જવાનું દેવો. કેમ? ખબર પડવા માંડી. આના માટે ગણિત વિજ્ઞાન કે સમાજ વિદ્યા કે એવું કાંઈ જરૂર નથી. બસ કાન ખુલ્લા આવવા જોઈએ, પૂમડા કાઢી નાખેલા હોય અને ગુજરાતી ભાષા આવડે. ગુજરાતી ભાષા બધાને પતી ગયું. ગુજરાતી ભાષા આવડતી હોય તો સમજાય, નિયમિત અધ્યયન કરો, સમજાય. તો આ જ્ઞાન ભેગું આવશે, ઓલું જ્ઞાન ભેગું નહીં આવે. તો પ્રાયોરિટી કોને આપવાની હોય? આ જ્ઞાન. બીજું બધું તો હાયલા કરે જીવનમાં. પણ સ્વામીજી મહેમાન આવી જાય છે, ઓલું થાય છે ને તે થાય છે ને, મને ખબર છે કે થાય એવું, પણ એને જ્ઞાનને છોડી ન દેવાય.
જ્ઞાનનો આગ્રહ રખાય. કારણ કે ભગવાનને કીધું કે જીવનની અંદર સૌથી કિંમતીમાં કિંમતી હોય ને જ્ઞાન છે. ભગવાન જ્યારે આપણા પર સાચો પ્રેમ કરે ને ત્યારે જ્ઞાન આપે, કારણ કે જ્ઞાનથી મુક્તિ થાય. તો એ ભગવાન આવો જ્ઞાન છે એ આપણે બધાને આપે, તો એ સમયે બીજું બધું પછી મુકાય બાજુમાં. મૃત્યુની ઘંટી તો ટીવી જોતા હોય ને મૃત્યુની ઘંટી વાગી જાય. કાંઈ ન હોય ને સિમ્પલ એકદમ સરસ સામાન્ય હોય, તબિયત બરાબર હોય, અને શરદી તાવ ને ઉધરસ, અને પછી કેસ પોઝિટિવ. કેટલું થાય? આ જમાનામાં કેવું બધું છે, વિચિત્ર થઈ ગયું છે ને. તો આ તો શરીર છે, શરીર બદલાયા કરશે. તમારું શરીર પડી જશે, પણ તમે ગેઇન શું કર્યું? અરે સ્વામીજી 67,000 પગાર ભેગો છે મારો, ને ખાતામાં આટલા રૂપિયા ભેગા કર્યા છે, ને મકાન ને બંગલા ને ગાડી ને ઓળખીતા મારા સ્વામીજી આખા કચ્છમાં ગમે ત્યાં જાઓ બધા મને ઓળખે, પોલીસ ઓળખે. એટલે એને બચીને ભાગવું પડે કે આટલું બધું તમે ગેઇન કર્યું, તમે સક્સેસ છે ને. સામાન્ય જીવન શરૂ કર્યું, શૂન્યમાંથી સર્જન, અહીંયા સુધી પહોંચી ગયા. શૂન્યમાંથી સર્જન કર્યું ને ભપ થઈ ગયા. એનું શું પછી? આ જ્ઞાન ભેગું આવશે. એટલે આને મેળવી લેવું, આને પ્રાપ્ત કરી લેવું. દિને દિને સ્વપ્ન. હવે એમ સ્વામીજી કે લોજિક છે. સાંભળો, લોજિક કોને કહેવાય? સી ધીસ ઇઝ ધ લોજિક. એક્ઝામ્પલ કે આ જ્ઞાન ભેગું કેવી રીતે આવે? આ જ્ઞાન અમે સાંભળીએ ને અમારે બીજા જણા અમારે ભેગું આવે એમ સ્વામીજી? હે, નેક્સ્ટ જન્મમાં આવે આ જ્ઞાન ભેગું આવશે એમ? અમારું શરીર છૂટી જાય પછી આ જ્ઞાન તમે સાંભળો છો એ ભેગું આવે? કેવી રીતે આવે ભેગું? તો સૂક્ષ્મ શરીર હોય તો સૂક્ષ્મ શરીરમાં તો મેડિકલનું જ્ઞાન આવ્યું હતું ભેગું. તો એવું કોઈ દી બને? આવું ચેન્જ થઈ જાય તો જ્ઞાન ભેગું ભેગું આવે? હા, એક્ઝામ્પલ ધીસ ઇઝ કોલ્ડ એક્ઝામ્પલ. એક્સિલન્ટ એક્ઝામ્પલ, મજા આવી જાય એવું કે એક જન્મમાં થયેલું જ્ઞાન બીજા જન્મમાં ભેગું આવે. દિને દિને સ્વપ્ન સુસુપ્ત્યો અધીતે વિસ્મૃતે અપ્યયમ પુરેર્ધ્યુર્નાનધીતઃ સ્યાત દ્વિવિધા ન નશ્યતિ. જેમ દિવસે અધ્યયન કરેલ વેદ વગેરે વિદ્યાનું. કયો મંત્ર છે? કોઈ વેદનો મંત્ર આવડે છે? કોઈ? ચલો, વેદનો મંત્ર કોઈ યાદ છે? કા ઓમ સહનાવત નથી આવડતો? પછી પૂર્ણમદ આવે છે કે નહીં? સહનાવત આવડે છે મંત્ર? હે, તો સહનાવત મંત્ર તમે વેદનો શીખો, બરાબર? ધારો કે તમે શીખો, પછી સ્વપ્ન તથા સુસુપ્તિ દશામાં વિસ્મરણ થઈ જશે કે નહીં? વહી જાય છે કે નહીં? અને પછી જ્યારે તમે જાગો છો બીજે દિવસે કાલે, તો એ જ્ઞાન હોય કે વહી ગયું હોય? બસ એવી રીતે આવું થાય. સહના વવો તો સહના ભૂનું સહવિરમ કરવા વાય શીખી લીધું બધું. પછી બીજ રાતના સુઈ જાઓ, સુસુપ્તિમાં તો બધું વયું જાય, અને પાછા જ્યારે ઉઠો છો ત્યારે જ્ઞાન હોય છે કે નહીં? સહના વવતું સહના ભૂનકતું. એક્ઝેક્ટલી અધ્યાત્મનું જ્ઞાન પણ એવી જ રીતે ભેગું આવે. મૃત્યુ એટલે શું? સુઈ જવાનું. અને જન્મ એટલે બધા ધમપછરા કરતા હોય, ગયા કાકા ગયા કાકા ગયા કાકા ગયા, ને બીજી જગ્યાએ આટલી વાર હોય. તમે બધા મને કહ્યું કે નવું શરીર મળે એમાં કે વાંધો કરો? ફ્રેશ ન્યૂ બોડી, બ્રિલિયન્ટ માઇન્ડ, નવા સમયમાં નવું બધું. આ તમે ફોન છે એ ગમે તેવો નવો હોય પણ જૂનો થઈ જાય કે નહીં? પછી નવી પેટર્નનો ફોન આવે તો i2020, હે, IF AC2020, સાંભળ્યું નામ? AC2020 આઈફોન આવે. હમણાંનો જ છે, હમણાં નવો બસ નવો બોલો તો જૂનો થઈ જાય. નવો આવી ગયો, એના પછીનો આવી ગયો, એના પછીનો આવી ગયો. તો વહેલા આ જ્ઞાન જો ભેગું લીધું હશે, ભગવાનનું નામ લીધું હશે, તો એ ભેગું આવશે, બે જણામાં તમારી સાથે આવશે. એટલે કહે છે કે ભાઈ સુષુપ્ત દશામાં તમે વિસ્મરણ થઈ જાય છતાં અન્ય દિવસે બીજે દિવસે જાગ્રતમાં તે પુરુષ તે જ્ઞાનને ભૂલી જતો નથી. આને કહેવાય લોજિક, આને કહેવાય એક્ઝામ્પલ. એ સ દ્રષ્ટાંત, જબરજસ્ત દ્રષ્ટાંત લેવા છે.
અર્થાત વિદ્યાનો નાશ થતો નથી. એવી રીતે મરણકાળમાં પણ ઉપદ્રવને લીધે બ્રહ્મ તથા આત્માની એકતારૂપ તત્વાનુસંધાનનો અભાવ રહે તો પણ જ્ઞાનનો નાશ થતો નથી. તેથી મુક્તિ સિદ્ધ થાય છે. કેટલું જબરજસ્ત! માણસો આ જ્ઞાનને મૂકીને ખબર નહીં કોણ જાણે શું શું કરવા વહી જતા. ઘર સાફ સફાઈ, કચરા પોતા, કમાવાનું, છોકરા મોટા કરવાના. હવે આ બધું તો તમે કર્યું, પણ આ જ્ઞાનનું શું? જે કરવા આવ્યા હતા એ રહી ગયું, અને જે સામાન્ય કામ હતું એમાં જ પરોવાઈ ગયા. ના લે. એટલે અહીં અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, એવા પ્રકારની દ્રઢ નિશ્ચયાત્મક જે અપરોક્ષ બ્રહ્મનિષ્ઠા છે તે એક ક્ષણમાં ઉદય પામે છે. બીજી ક્ષણમાં સ્થિતિ પામીને કાર્ય સહિત અવિદ્યાનો બાધનો પ્રારંભ કરે છે. વૃત્તિ છે, જો સમજો, બ્રહ્માકાર વૃત્તિ છે. બ્રહ્માકાર વૃત્તિ એટલે શું? બ્રહ્માકાર વૃત્તિ એટલે શું? નોટ સમાધિ. બ્રહ્માકાર વૃત્તિ એટલે બ્રહ્મને આકારે વૃત્તિ. બ્રહ્મને આકારે વૃત્તિ એટલે બ્રહ્મનો આકાર કેવો છે? એ તો નિર્ગુણ છે, નિરાકાર છે. તો પછી બ્રહ્માકાર વૃત્તિ કેમ કહેવાય? હાલો, બ્રહ્માકાર વૃત્તિ એટલે શું? આ શબ્દ એને પેલી સાંભળો છે, બ્રહ્માકાર ને વૃત્તિ ને. છે ગુજરાતી શબ્દ, લાગે ગુજરાતી. બ્રહ્માકાર વૃત્તિ એટલે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. અયમ આત્મા બ્રહ્મા. પછી ચિદાનંદ રૂપ શિવોહમ. આને શું કહેવાય? બ્રહ્માકાર વૃત્તિ. તે બ્રહ્મ હું છું, તે ઈશ્વર હું છું. આવી મનમાં જે વિચાર આવે એને બ્રહ્માકાર વૃત્તિ કહેવાય. તો બ્રહ્માકાર વૃત્તિ શું કરે? અવિદ્યાને દૂર કરે. હું જીવ છું કે શિવ છું? શિવ છું, ઈશ્વર છું. તો એ તમને સમજાઈ જાય. આ પ્રમાણેની મનમાં વૃત્તિ આવે કે હું શિવ છું, એને બ્રહ્માકાર વૃત્તિ કહેવાય. તો અહીં છે બ્રહ્માકાર વૃત્તિ થાય તો શું આખો દી બ્રહ્માકાર વૃત્તિ રહેવી જોઈએ? ધ્યાન રાખજો, બ્રહ્માકાર વૃત્તિને પકડજો. અને મૃત્યુના સમયે પણ બ્રહ્માકાર વૃત્તિ જ આવી ન જોઈએ, નહીં તો તમે પાછું બીજો જન્મ થશે. વૃત્તિને પકડવાની ન હોય ભાઈ. જ્ઞાન થઈ જાય એટલે બ્રહ્માકાર વૃત્તિ થાય એ સમય, પણ હંમેશ માટે રહી એવો આગ્રહ ન હોય. વ્યવહારમાં હું જેમ કે તમને કહું કે માણસ છો કેના જેવા છો? માનવી. માનવી માનવ થાય તો પણ ઘણું. માનવી માનવ થાય તો ઘણું. કોણે કીધું છે? કલાપી. હા, કલાપી. મેસેજ કરો જેને ખબર પડે એને. જોયા ના કરો, મને મેસેજ કરો. માનવી માનવ થાય તો ઘણું. કોણે કીધું છે? કોણ બોલ્યું ને કોને કીધું? આવતું ને આ ગુજરાતી પાઠ આવતો. સ્વામીજી અમને એમ કે ભણવાનું પૂરું થયું એટલે કોઈ પાઠ નહીં લે. આ તો તમે અમને પાઠ લેવાનું ચાલુ કરી દીધું. ભણવામાં આવે ને. હા, કોણ બોલે છે, ક્યાં બોલે છે, એવું. માનવી માનવ થાય તો ઘણું. કોઈ લખે તો અવાજ નથી આવતો. અવાજ ફરી આવી ગયો. અવાજ તો આવી ગયો બધાને. હવે જવાબ લખો. હવે બધા માનવી માનવ થાય તો ઘણું. તો અહીંયા આપણે સમજવાનું એ છે કે આપણે આપણા જીવનની અંદર આ બ્રહ્માકાર વૃત્તિ છે, એ વૃત્તિ ધારો કે ન હોય તો શું થાય? તમે માનવ છો એ તમને ખબર છે કે તમે માનવ છો, બરાબર? તો તમે ચા પીતા હો તો યાદ કરો, ભાઈ આગળ રહેજો, હું માનવ છું. ભાઈ આગળ રહેજો, હું માનવ છું. એ ભાઈ જમી લીધું? હા, માનવ છું. તમે યાદ કરો છો એવી રીતે? અંદર પડ્યું હોય કે નહીં? માનવ છું, માણસ છું, માણસ છું. અને કોક રાતના ઉઠે, એ ભાઈ માનવી કોણ છે? સ્વામીજી. એ કહેતા માનવી માનવ થાય તો ઘણું. તો તમને એ કેવું યાદ રહે? બધું કામ તમે કરો છો, પણ યાદ રહે છે કે નહીં? માણસ છું, માણસ છું, માણસ છું, માણસ છું, માણસ છું, માણસ. ભલે માણસ જેવા ક્યારેક નથી હોતા, ત્યારે કોકને કહું પડે હવે માણા થા, માણા. પરાક્રમ આવા કરો છો, એના કરતા માણસ થાવ તો ઘણું. તમે ભલે મહાત્માનો તો કાંઈ નહીં, માણ તો તાવ, તમે સમજ્યા નહીં. તો કેદી સમજશો?
સમજો, કહેવાનો મતલબ છે તમે સમજો એમ. તો એવી રીતે બ્રહ્માકાર વૃત્તિનો આગ્રહ નથી, થાય ખરા બ્રહ્માકાર, પણ એ સતત રહીએ એવું આપણે નથી માનતા કે સતત રહીએ. નોટ કરેક્ટ. સતત રહેવાની કંઈ જરૂર નથી. ઉપર કહેલી બાધની સાથે વૃત્તિ જ્ઞાનનો પણ મિથ્યાત્વ નિશ્ચયરૂપ ત્રિકાલ. ઓહો હો. ફરીને જો કદી જ્ઞાનીને જીવન મુક્તિના વિલક્ષણ આનંદની ઈચ્છા થાય તો બ્રહ્માકાર વૃત્તિને આવૃત્તિ કરે, પરંતુ તત્વમસી ઇત્યાદિ શ્રુતિ વડે પ્રમાણ વડે એકવાર નાશ પામેલી અવિદ્યાને ફરીને ઉત્પત્તિ સર્વદા થાય જ નહીં. અવિદ્યા જાય એટલે હંમેશ માટે જાય. તો એ આપણે અહીંયા ટોપિક જોવાનો હતો. એટલે ટૂંકમાં પ્રારબ્ધ છે એ જ્ઞાનને ઢાકે કે ન ઢાકે, તો કે ના ઢાકે નહીં. હા, ક્યારેક કેવું થાય નિષ્ઠા ન થાય એ બને. પ્રારબ્ધ વસાત ક્યાંક કેવું બને કે અમુક ભોગના સંસ્કાર બહુ જન્મના હોય ને, તો એક બાજુથી જ્ઞાન ચાલુ હોય ને બીજી બાજુ ભોગના સંસ્કાર હોય. બોથ આ ટિપિકલ સિચ્યુએશન છે. ઘણા લોકોના જીવનમાં એવું હોય કે જ્ઞાન માટે પ્રામાણિક હોય, બહુ ઓનેસ્ટલી પ્રયત્ન કરતા હોય, પણ કોઈને આની પહેલાંના કે એની પહેલાંના જન્મમાં ભોગના વૃત્તિ એટલી બધી હોય ને, એ જો રહી ગઈ હોય ભોગની વૃત્તિ, તો એ ભોગની વૃત્તિ છે એ જ્ઞાનમાં નિષ્ઠા ન થવાથી. જ્ઞાન થઈ જાય હું બ્રહ્મ છું, પણ નિષ્ઠાવાળું ન થાય એટલે શું કરે? સાધના. દેટ ઇઝ કોલ્ડ સાધના. શાસ્ત્ર ચિંતન કરે, સ્વાધ્યાય કરે, મનન કરે, ધ્યાન, નિધિધ્યાસન. એના માટે છે નિધિધ્યાસન. આ નિધિધ્યાસન કરે એટલે જૂના જે વાસનાના સંસ્કારો છે એને રિમૂવ કરે. અને એ રિમૂવ કરવા માટે આ બ્રહ્માકાર વૃત્તિની જરૂર પડે. બ્રહ્માકાર વૃત્તિ કરો, ધ્યાન કરો, તો એનાથી જે જૂના વાસનાના સંસ્કારો હોય એ બધા રિઝોલ્વ થાય, બધા નીકળતા જાય. અને પછી તો આ જ્ઞાન છે જ, અયમ આત્મા બ્રહ્મ પાકું થઈ જાય. સંસ્કાર આ છે કે કોઈ જન્મમાં, આ જન્મમાં કે કોઈ જન્મમાં એ કોઈક એવા સંસ્કારો રહી ગયા હોય જે જ્ઞાનથી પ્રતિકૂળ હોય, તો પ્રતિબંધ ઊભો કરે. પણ જો એ જ્ઞાની હોય અને નિષ્ઠાપૂર્વક એ પ્રયત્ન કરે તો પ્રભુની કૃપા થાય ને ગુરુની કૃપા થાય, શાસ્ત્રની કૃપા થાય. સંસ્કારોનો છેદ ઉઠતો જાય. ધીમે 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 સંસ્કારો ઘસાવા લાગે. એને બળ મળતું બંધ થઈ જાય ને એટલે સંસ્કાર હટી જાય. સંસ્કાર પાકા ક્યારે થાય? તમારી કુટેવ પાકે ક્યારે થાય? રોજ કરો ત્યારે. કુટેવ કેવી રીતે પડે? રોજ કરવાથી. તો એને અટકાવે કેવી રીતે? બંધ કરી દો તો એ થશે, વાંધો નહીં. વળી પાછું તમે એને રોકી રાખો, ભલે થઈ જાય, વળી પાછું રોકો, ભલે થઈ જાય, વળી પાછું રોકો. એમ ધીમે ધીમે કદી સ્પીડ ઘટતી જશે. પૂરું. આ બ્રહ્મનિષ્ઠ વ્યક્તિ એવો વ્યક્તિ છે કે જેના બધા જ સંસ્કારો બળી ગયા. પૂજ્ય સ્વામીજીની વિશેષતા આ છે પરંપરાની અંદર, કે એના જ્ઞાનથી વિરુદ્ધના બધા જ સંસ્કારો બળી ગયા. કોઈ જોવા ન મળે એના લાઈફમાં. જ્ઞાનથી જુદા કોઈ સંસ્કારો જ નહીં, બધા ગોન. ઓનલી એન્ડ ઓનલી જીવે જ ખાલી નોલેજ ઉપર. કારણ કે એકવાર સંસ્કારો નાશ પામે ને પછી એમાં વ્યક્તિ પ્રવૃત્ત ન થઈ શકે. ઓવર. તો અહીંયા જ્ઞાનીની ચર્ચા છે કે જ્ઞાન થાય તો ઘણી વખત સંસ્કારો હોય તો એ રહી જાય, પણ ધીમે અભ્યાસે એ સંસ્કારો દૂર થઈ જાય અને જ્ઞાનને અનુકૂળ સંસ્કારો બરાબર પાકે એટલે જ્ઞાન છે. અને જ્ઞાન એકવાર થાય ને પછી હંમેશ માટે થાય, પછી એને કોઈ ઉપર આધારિત રહેવાની જરૂર ન પડે. પછી આ પ્રમાણે મૂર્છા કાળમાં સંસ્કાર રૂપે વિદ્યાની સ્થિતિ છે તે વિદ્યારૂપ વૃત્તિમાં આરૂઢ ચેતનથી અવિદ્યા લેશનો પ્રપંચનો તેના જ્ઞાન છે તે નાશ થાય છે. એસા બ્રાહ્મ્ય સ્થિતિ પાર્થ. ચર્ચા કરીને આપણે પ્રબળ પ્રમાણ વેદાંતથી ઉત્પન્ન થયેલું જ્ઞાન બીજા કોઈ પ્રમાણથી બાદ પામતું નથી. પ્રબળ પ્રમાણ વેદાંત છે શ્રુતિનું, એનાથી જે જ્ઞાન થયું હોય એ બીજા કોઈથી બાદ ન પામે. બાદ પામવો એટલે શું? નાશ પામવો. હું બ્રહ્મ છું, વહી ગયું. હું શરીર છું, બસ એ જ સમજે છે કે હું શરીર છું. બ્રહ્મ છું સમજાણું તું, હવે વહી ગયું. એમ ન વહી જાય ભાઈ, તો રીએ જ કોઈથી જાય નહીં એમ. પ્રમાણોત્પાદિતા વિદ્યા પ્રમાણમ પ્રબલમ વિના ન નશ્યતિ ન વેદાંતાત પ્રબલમ માનમીક્ષ્યતે. પ્રમાણો વડે ઉત્પન્ન થયેલી વિદ્યા એટલે જ્ઞાન પ્રબળતર પ્રમાણ વગર નાશ પામે નહીં, અને વેદાંતથી પ્રબળ બીજું પ્રમાણ દેખાતું
નથી. વેદાંતથી મોટું શું પ્રમાણ હોય? એટલે એ જ્ઞાન ક્યારેય નાશ ન પામે. સિદ્ધ કરેલા અર્થની સમાપ્તિ કરે છે છેલ્લો શ્લોક 109મો શ્લોક. તસ્માદ વેદાંત સંસિદ્ધમ સદદ્વૈતમ ન બાધ્યતે અંતકાલેપ્યતઃ ભૂત વિવેકાન નિવૃત્તિ સ્થિતા. જ્ઞાનનો સર્વથા નાશ થતો નથી, એટલા માટે વેદાંતરૂપ પ્રમાણ વડે કરી સારી રીતે સિદ્ધ કરેલ જે સદરૂપ અદ્વૈત બ્રહ્મ, સદરૂપ અદ્વૈત બ્રહ્મ એટલે સદરૂપ અદ્વૈત બ્રહ્મ સદૈવ સૌમ્ય ઇદમ અગ્રે આસીત એકમેવા અદ્વિતીયમ બ્રહ્મ. સદરૂપ સત સદૈવ છે ને, સત રૂટ ઇઝ ધ સેમ. સદૈવ સત એવ, પછી અહીંયા શું છે? સદરૂપ સત રૂપ સદૈવ સેમ. તો સદરૂપ અદ્વૈત બ્રહ્મ છે તે અંતકાળ વિશે પણ બાધ પામતું નથી. તેથી પંચભૂતનો વિવેક કરવાથી નિવૃત્તિ અર્થાત નિરતિશય સુખરૂપ પરમ પુરુષાર્થ મોક્ષની પ્રાપ્તિ નિશ્ચિત થાય છે. જેણે પણ આ સાંભળ્યું છે પંચભૂત વિવેક, એને આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં મોક્ષ થશે ને થશે. બધું જ થશે, એના સમયે બધું જ થશે, બધું જ થશે. આ જન્મમાં કે પછીના જન્મમાં થશે. હવે ચિંતા કરવી નહીં. જીવ ચિંતા કરે જીવ ચિંતા કરે સિદ્ધને, હરિને કરવું હોય તે કરે. જીવ સિદ્ધને કરે છે ચિંતા, હરિને કરવું હોય તે કરે. મોજ કરો. આ બધા ક્લાસ સાંભળ્યા તમે? પૂરો ફિનિશ. આ જન્મમાં કે આવતા જન્મમાં કે ત્રીજા જન્મમાં હું જ જોતો. આ જન્મમાં ટ્રાય તો તમે બધા હરી કરો છો, એટલે માર્ક હારા લ્યો છો આ વખતે. થોડાક આ જન્મમાં ને થોડાક આવતા, એટલે એટીકેટી નહીં આવે. કદાચ આ જન્મમાં એટીકેટી આવશે તો આવતા વખતે ક્લિયર થઈ જશે. ચિંતા ન કરજો. આમાંથી કોનામાં લગ્ન નથી કરવાનું. હું અત્યારથી ભાવિષ્ય કહી દઉં છું. થાય તો કહીજો મને, હાલો. તમારા કોઈ લગ્ન થાય આ સાંભળવું હોય એની વાત કરું છું. શ્રુતિના શબ્દો છે, તમને આવતા જન્મમાં ન કરવા દે. આવતા જન્મમાં તો શ્રુતિ તમને સીધા નાનપણથી ચિદાનંદ રૂપ શિવોમ શિવોમ એવા ગુરુને પકડશો ને નાનપણથી. એટલે ચિંતા ન કરવી. જે પણ કોઈ તસ્માદ વેદાંત સિદ્ધમ સંસિદ્ધમ સદદ્વૈતમ ન બાધ્યતે, એકવાર જ્ઞાન થાય પછી એને બાદ થતો નથી. એટલે આ રીતે પંચમહાભૂત વિવેકનું મનન છે એ અહીંયા કર્યું છે, એ આપણે કરતા નથી. ઇઝ વન્ડરફુલ મનન. મનન એટલે આખા ચેપ્ટરની અંદર 109 શ્લોકની ચર્ચા આપણે કરી. વચમાં અમુક શ્લોક નથી જોયા આપણે, ઝાખા બધા શ્લોક જોઈ લીધા છે. 109 શ્લોક. તો એનું આખું એનાલિસિસ છેલ્લે અંતમાં લખ્યું છે. હું અહીંયા વાંચું છું. જ્યાં જ્યાં સમજે ને ત્યાં હાથ ઊંચો કરજો. બાકી તમે હાથ ઊંચો ને કહો ખબર પડી જશે કે તમે સમજાણું નથી. આ સમજાણું. ચાલો. સદૈવ સૌમ્ય ઇદમગ્રે આસીત એકમેવા દ્વિતીયમ બ્રહ્મ. એ છાંદોગ્ય શ્રુતિમાં જે સત અદ્વૈત બ્રહ્મ કહ્યું એ પંચભૂતના વિવેકથી જાણી શકાય. માટે પંચભૂતથી સતનો વિવેક કરવો. બરાબર? તેને માટે પ્રથમ પંચભૂતના સ્વરૂપ કયા? તો તે પેલા પંચભૂત એક્સપ્લેન કર્યું કોને કહેવાય. તેમાં શું શું આવે? આકાશમાં એક શબ્દ ગુણ, વાયુમાં 2 શબ્દ અને સ્પર્શ, અગ્નિમાં 3 શબ્દ સ્પર્શ અને રૂપ, પછી જળમાં 4 શબ્દ સ્પર્શ રૂપ અને રસ, અને પૃથ્વીમાં 5 શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ. એ 5 ગુણોના અધિગ્રહણ કરનાર અને પંચભૂતના કાર્ય 5 ઇન્દ્રિયો જેવા કે શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને ઘ્રાણ એમ યથાક્રમે
અને તે બધા બહિર્મુખ પ્રવૃત્તિવાળા છે. વળી વાંક, પાણી, પાદ, વાયુ, પાયુ અને ઉપસ્થ એ 5 કર્મેન્દ્રિય છે, જેમના કાર્યક્રમે કરી વચન, આદાન, ગમન, વિસર્ગ, આનંદ એમ 5 છે. એ 10 ઇન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 5 જ્ઞાનેન્દ્રિયો, 10 ઇન્દ્રિયો છે એ અંતઃકરણ, એ 10 ઇન્દ્રિયોનું અધ્યક્ષ નાયક મન છે. એનું કેપ્ટન કોણ છે? મન છે. 10 કર્મેન્દ્રિય પ્લસ 10 જ્ઞાન, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 11મું મન છે. શું છે? મોનિટર છે, કેપ્ટન છે. એ 10 ઇન્દ્રિયોનું અધ્યક્ષ નાયક મન છે અને તે અંતઃકરણ કહેવાય છે. એ અંતઃકરણના વિકાર 3 છે. અંતઃકરણના 3 વિકાર છે, સત્વ, રજસ અને તમસ. એ 3 ગુણ છે. પછી વૈરાગ્ય, ક્ષમા આદિક સત્વ ગુણજન્ય વિકારો છે. સત્વગુણના શું છે? વૈરાગ્ય, ક્ષમા, શરણાગતિ, એવો બધા. પછી રજોગુણના કામ, ક્રોધ, ક્રોધ આવે, રજોગુણ છે. અને આલસ્ય, નિદ્રા, એ તો કોઈને નહીં હોય, બધાને છે. વાવ, બોર થઈ જાઓ છો, કંટાળો આવે છે, મજા નથી આવતી, કામ છે પણ બેઠી છું, આમ શું માથાનો ટોલા કાઢ્યા કરસ, 2 પગ આમ રાખીને બેઠી આમ ને આમ, તે કાં કરવું નથી કઈ કામ? હા, કામ તો છે પણ મન નથી થતું મમ્મી કરવાનું. આજ ઊભું થવાનું મન નથી થતું. તો કોણ કરતા? પપ્પા કરશે. બોલાવું મમ્મી, બોલાવું મમ્મી, બોલાવું. કોઈ એને લાભ આપો ને, રોજ મારે જ કરવાનું કામ. આ ઘરમાં ઝઘડો શેના માટે છે? કે આ કામ મારે જ કરવાનું, એનો ઝઘડો છે. ઓલી કે તું કર, ઓલી કે તું કર, ઓલી કે તું કર. 3 ઝઘડે પપ્પા લઈ આવે કામ પાડીને કે તમે કોઈ ન કરજો, એ જ કરશે કામ પાડી. તો આલસ્ય, પ્રમાદ, નિદ્રા, આ બધું તમો ગુણના ગુણો છે, તમસના ગુણો છે. આ બધામાં અહમ એમ કહેવાવાળો કર્તા છે. ઉપરની શ્રુતિમાં એકમ પદ છે, એક બ્રહ્મની એકતાનું બોધક છે. અને એવ એટલે જ, એ પદ છે તે એક જ એમ નિર્ધાર કરે છે. અને અદ્વિતીય એ પદ છે એ શેના માટે છે? અદ્વિતીયમ, 3 પ્રકારના ભેદથી રહિત છે. 3 પ્રકારના ભેદ. હા, વાહ વાહ. 3 સ્વજાતીય, વિજાતીય અને સ્વગત, 3 પ્રકારના ભેદથી મુક્ત. એને શું કહેવાય? અદ્વિતીય. અદ્વિતીય છે. અહીં શૂન્યવાદી એમ કહે કે અસત શૂન્ય હતું, તેને માટે આચાર્ય એમ કહ્યું કે તેને ગમે તે કહો પણ હતું કે નહીં? તમે હતું એમ કહો છો કે નહીં? એનો મતલબ છે. તો છે પણ કોનું છે? બ્રહ્મનું છે. તો અમને કોઈ વાંધો નથી. શૂન્ય છે ને? તો કે આ છે, બસ એ છે, અમારું છે. તમારું તો શૂન્ય, અમારું તો છે. તો એવી ચર્ચા આમાં આવી હતી ક્યાંય? બૌદ્ધ ચિંતન આવ્યું હતું કઈ? ઘણી વખત હા, ઉપર એટલે ઉપરથી ગયું એમ. ઘણી વખત જે સમજાય ને એ યાદ રહે, ઘણી વખત જે ન સમજાય ને એ યાદ રહે કે આ નતું સમજાણું. ઘણા માણસ આપણને ઓળખતો હોય, સારો હોય, પ્રેમ કરતો હોય, સ્વભાવ મીઠો આવકાર આપે એ યાદ રહે, અને જેને આપણો દ્વેષ કર્યો ને એ યાદ રહે. એમાં સમજાણું નહોતું કે બુદ્ધિસ્ટ તમે બધી બૌદ્ધ દર્શનની વાત કરી હતી, કાંઈ સમજાણી નથી. એ મને સમજાઈ ગયું હતું કે તમને સમજાણું નથી. તો એ જે ચર્ચા કરી હતી એ બધી અહીંયા યાદ કરે છે. પછી એના પછી આકાશ, વાયુ, અગ્નિ, પૃથક, એ વાયુ બધા એ બધા છે. એમાં છે પણ છે બ્રહ્મનું છે, બાકીનું માયા છે. તો માયા શક્તિ તો તેના આશ્રયભૂત બ્રહ્મની તેના કાર્ય માત્રમાં તે ધર્મ પર અનુવૃત્તિ છે. પહેલું કાર્ય આકાશ, આકાશમાંથી વાયુ, વાયુમાંથી એ બધા જોઈ ગયા છે આપણે. તો તે સત્તા ધર્મ બ્રહ્મથી સત્તા ધર્મ એટલે છે પણ સત્તા ધર્મ. સત્તા ધર્મ શબ્દ સમજાવું? માઇક છે, માઉસ, ઉંદર છે, પછી મોબાઈલ છે, તમે, હું છું. તો છેમાં છું શું કામ થઈ જાય ભાઈ? શું કામ બદલો તમે?
આમાં છે ને હું છું એ શું કામ? છે નું છું શું કામ થઈ જાય છે? ઇદમ અહમ માટે નહીં, એની આગળનો અર્થ છે, એ તો ઉપરનો અર્થ છે. ના રે ના, છેનું છું શું કામ થઈ જાય છે? હા, છું શબ્દ છે એ હું બ્રહ્મ છું એટલા માટે છે, સ્વયંભાન છે મને. આ કે પર છે અને હું કેવો છું? સ્વયં. તો સ્વયંને શું થાય? છું. છેમાં છું તો હું જ, પણ આના સંદર્ભમાં આપણે કઈ જગ્યાએ છે. આ છે શબ્દ છે ને એને સમજો કે એ અસ્તિત્વનું દ્યોતક છે, અને અસ્તિત્વ એ હું જ છું. તો તમે અહીંયા છે કહો છો ને, અહીંયા છું એટલા માટે કારણ કે બહાર દેખાય છે નામરૂપ, બહાર નામરૂપ દેખાય છે એટલે આપણે છે કહીએ છીએ, પણ ખરેખર તો એક જ વસ્તુ છે. એ શું છે? હું છું, મારા સિવાય કાંઈ છે નહીં. તો આ છે બ્રહ્મ જ્ઞાન. તો બુદ્ધિથી જ્યારે ભૂત પંચકમાંથી સતને પૃથક કરીએ ત્યારે બાકી સતથી વિલક્ષણ મિથ્યા માયા મિથ્યા છે. તો પંચમહાભૂત છે મિથ્યા છે, તેનું કારણ છે માયા, અને માયાનું કારણ છે બ્રહ્મ. તો બ્રહ્મ ઈશ્વર સત્ય છે અને બાકીનું જે કાર્ય છે બધું મિથ્યા છે. તો સદ વસ્તુ બ્રહ્મ છે, તેથી ઇતર મિથ્યા છે. એમ સત અદ્વૈતથી ચતુર્દશ ભુવન, હાલો 14 ભુવન, હા એ 7 ઉપર, હાલો ભાઈ કેટલા ઉપર છે? 6 ઉપર. 7 નીચે ને 6, ચલો નીચેના અતલ, વિતલ, સુતલ, રસાતલ, તલાતલ, મહાતલ અને પાતાલ, અને ઉપર ભૂ ભુવ સ્વ મ જન તપ સત્યમ. 6 ઉપર અને 7 નીચે, અને એક પાંજુ આપણું ભૂહુ પૃથ્વીલોક. તો 14 લોકનું બ્રહ્માંડ છે. તો આ જે 14 લોક છે એની ચર્ચા પણ આવી. હે, અંડજ, સ્વેદજ, ઉદ્બીજ, જરાયુ, બાકી છે. હોમવર્ક નથી કર્યો મેં, મને કામ સોંપ્યું હતું કે બાપુ જાણી આવજો. એ ક્યાં બોલો તમે તો કે હું તો ફરવા જવાની છું, માતાના મઠ જવાનું, તમે બાપુ બેસીને વાત જોઈ કે અમે તમારે હું શું કહું તમારે કામ શું હોય છે કે અમે આખો દી કે બે આટા માર્યા કરો છો કે બગીચો જોતા નથી બેટા, ચાલો ગોતો અંડજ ને સ્વેદજ ને ઉદ્બીજ શું છે બધું કે હાલો ગોતો. તો કાલે પાછા મોટા આપણે બોલ્યા હતા કે તમે કહીશ. હા, સ્વામીજી ભણાવ્યું સ્વામીજી જ બતાવ્યું તમને પણ. તો આવતા પછીના ક્લાસમાં બતાવીશ. આ વખતે હનુમાનજી ના પછી કે આ વખતે ન કહેજો, બુધવાર છે ને સારો વાર ન કહેવાય એટલે હું નહીં કહું. મંગળવારે બતાએંગે, યાદ આવેગા તો. તો એમ સદ અદ્વૈતી, હા લાઈટ કરો. જેવું કહી દે કે બેટરી ડાઉન, સીધી રેડી જ રાખ્યો, ફટક ચડાવી દેવાની, રેડી. બુદ્ધિ વાપરો છો ભાઈ. તો કેવળ અધિષ્ઠાન ભૂત બ્રહ્મ વિશે કલ્પિત છે એવા નિરૂઢ હવે જ્યારે બ્રહ્મ છે સત છે એવા નિરૂઢ સંસ્કાર થઈ જાય પછી કદી પ્રારબ્ધ શેષ વસાત દ્વૈત ભાન રહ્યા કરે તો એ સર્વથા પ્રતિબંધક નથી. દ્વૈત ભાન ભલે ને રે, બ્રહ્મ જ્ઞાન થઈ જાય પછી આનામાં ભેદ લાગે કે ન લાગે? એ તો રહેવાનું જ છે, વ્યવહાર છે, વ્યવહારમાં રહેશે ભેદ, પણ એ સત્ય નહીં રહે. ઓકે ભલે રે, સત્ય તો છે પણ હું છું પણ રહેશે. એટલે કે વ્યવહાર પ્રારબ્ધ વસાત દ્વૈતભાન રહ્યા કરે તો એ સર્વથા પ્રતિબંધક નથી. એટલે તેવા બોધવાળો જ્ઞાની જીવન મુક્ત છે. યોગ રતો વા ભોગ રતો વા સંગ રતો વા સંગ વિહીન નંદતિ 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 નંદત્યેવ. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ ન કહેવાય મારાથી. મૂઢ મતે, એ મૂઢ, મૂઢ એટલે મૂઢ નહીં, મોહિત થયેલો. મોહિતભાઈ અને મોહનાબેન
મોના છે ને મોહના છે. મોહ પમાડે મોહન કહેવાય. મોહન મોહનભાઈ હતા ને રિક્ષાવાળા આપણા, એ મોહન નહીં. આ તો માયાની વાત છે, આ ભગવાનની માયા. તો એ જે છે એ કાંઈ કરી શકે નહીં, જીવન મુક્ત છે એવું નામ. બ્રાહ્મી સ્થિતિ અંતકા છે ને, બ્રાહ્મી સ્થિતિનો જે શ્લોક આપણે ગઈકાલે જોયો ને, એસા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનામ પ્રાપ્ય વિમુહ્યતે સ્થિત્વા શ્યામંતકાલેપી બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ. ગઈકાલે ચર્ચા કરી તે આપણે સાંભળ્યું હોય તો ક્લાસ, તે અંતકાલની ચર્ચા આવી આમાં. તો એવો બોધવાળો જ્ઞાની જીવન મુક્ત છે, એનું નામ બ્રાહ્મી સ્થિતિ, જે ગીતામાં કૃષ્ણએ કહેલ છે. અંતકાળ સમયે કદી ક્ષણ માત્ર પણ એવી સ્થિતિ રહે તો એ પુરુષ બ્રહ્મ નિર્વાણ પામે છે. ઓહો, શરીર છૂટવાના સમયે સમય મારો સાધ જેવાલા કરું હું તો કાલા રે વાલા. સમય મારો સાધ જેવાલા કરું હું તો કાલા રે વાલા. ભગવાન મારો સમય સંભાળજે, કે મને યમ કેરા તેડા ના આવે, મને મારો નાથજી તેડા આવે. કદી યમન કેરા તેડા ના આવે, યમરાજ ના આવે, ભગવાનના દૂતો આવે. એ તો દ્વૈત દર્શનમાં ભગવાન અને હું ભક્ત છે એના માટે છે. પણ આપણે સમય સાધનનો મતલબ એવો છે કે સતત સમયની અંદર વારંવાર હું મને યાદ કરું, પછી એની બ્રહ્માકાર વૃત્તિ થાય, અવિદ્યા દૂર થાય, પછી છૂટા. પછી જે થાય જ્યાં થાય ત્યાં યોગ રતો વા ભોગ રતો વા સંગ રતો વા. જનક રાજા જ્ઞાન થયા પછી એના પત્ની સાથે રહેતા, ભોગ કરતા. તો જ્ઞાની ભોગ કરે. રાજા જનક અષ્ટાવક્રના ગુરુ, અષ્ટાવક્ર ગીતામાં દેટ ઇઝ જ્ઞાની. જ્ઞાની ને પછી એની નિષ્ઠા એટલી બધી બ્રહ્મા હોય, પછી એ બધાથી છૂટી જાય. બ્રહ્મ જ્ઞાન થયા પછી માણસ ઇમામ પસંદ કેરી ખાય? બ્રહ્મ જ્ઞાન થઈ જાય પછી માણસ બી પાક ખાય, મોહનથાળ ખાય. સ્વામિનારાયણ ભગવાનનો એવો સરસ મોહનથાળ, હમણાં અમારા ગુલાબભાઈ લેવા હતા. મોહનથાળ તો બહુ જૂનો પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી, એમ લાગે કે ઓહ મોહનથાળ એટલે મોહનથાળ. તો પછી જ્ઞાન થયા પછી માણસ મોહનથાળ ખાય, પછી અમરેલીના કરકરિયા પેડા ખાય, હે પછી કાજુ કતરી ખાય. એ ખાઈને ખવડાવે. ગુરુ કોણ છે? તો કે ખાઈને ખવડાવે નહીં, ભુક્તિ મુક્તિ પ્રદાતારામ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ભુક્તિ એટલે સાંસારિક ઈચ્છાઓ, તમારી ભૂખ લાગી છે તો એને આશીર્વાદ દે, અને હારે હારે જ્ઞાન ભેગા પણ કરે. તો કે છે આવો જે એક વ્યક્તિ છે એ લાસ્ટમાં ગમે તેવી સ્થિતિ હોય પણ એ બ્રહ્મ નિર્વાણને પ્રાપ્ત કરે છે. એવું આ પ્રકરણના સંક્ષિપ્તમાં પ્રતિપાદ્ય વિષય છે. સમજાણું? 109 શ્લોકનું સારાંશ આજે કહેવામાં આવ્યું. હવે બહુ સરસ મજાનું પ્રકરણ છે, અદ્ભુત. ત્રીજું પ્રકરણ આપણે એક જ કરવું તો ત્રીજામાં પહોંચી ગયા. રોક શકો તો રોક લો ગાડી કો ભી. 5 નહીં 15 પહોંચું, જોવો તો ખરા. 15 પૂરા થશે, 5 શું? તો પંચકોશ વિવેક, હવે ચાલુ થશે તૈત્તરીય ઉપનિષદ. પણ ડિટેલમાં કાંઈ નહીં કહું, કારણ કે અહીં કહીશું તૈત્તરીયમાં શું કહીશું. તૈત્તરીય આપણું રવિવારે ચાલુ થવાનું છે. હા, તૈત્તરીય ઉપનિષદ, ઓ મસ્ત ઉપનિષદ. એમાં બધા ધર્મની વાત છે, બ્રહ્મચારીઓની વાત છે, સંન્યાસીઓની વાત છે. એવી મજા આવશે ને ગાવાની, એવી મજા આવશે. તો એ તૈત્તરીય ઉપનિષદ રવિવાર ચાલુ કરવાના છે આપણે. હવે એનો સારાંશ અહીંયા છે. એ તૈત્તરીયમાંથી એક જે શબ્દ છે ગુહા, નિહિતમ ગુહાયામ. આ ગુહા શબ્દની વ્યાખ્યા એવી સરસ અહીં કરી છે, અદ્ભુત કરી છે. તો આપણે પંચદશિકારની દ્રષ્ટિએ તૈત્તરીય ઉપનિષદની ચર્ચા જે છે એ બહુ જ ઓછા શ્લોક છે. ઓહો હો, તો હમણાં પૂરું થઈ જશે. 43 જ છે ખાલી, 43. 22 કરીએ તો બેન 2 દીમાં પૂરું, મંગલ ને બુધ.
માયા છે ને હંમેશા માયાપતિના હાથમાં હોય. એ કેટલું હાલશે કે ભગવાનને ખબર, ભગવાન નહીં તમને ખબર છે કેટલું હાલશે. પંચકોશ વિવેક ત્રીજું ચેપ્ટર છે, જેની ચર્ચા આપણે નેક્સ્ટ ક્લાસથી શરૂ કરશું. અહીંયા આપણે અટકીએ. કોકનો જન્મદિવસ ઉજવવાનો છે. કેટલામો જન્મદિવસ? 18મો. વાહ, સોળે સ્નાન સાન આવી ગઈ કા? 18મો જન્મદિવસ. હાલો શાંતિ પાઠ કરીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.